ચાલો આજે આપણે ટીમ્બા પ્રાથમિક શાળાના બાળકોની એક એવી શૈક્ષણિક સફર વિશે વાત કરીએ જે માત્ર એક પ્રવાસ નથી પણ એક સાચું સાહસ છે. આ એક એવો દિવસ છે જેમાં ઇતિહાસ, વિજ્ઞાન અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ થવાનો છે. વિચાર તો કરો, એક જ દિવસની સફરમાં કેટલું બધું શીખી શકાય. ટીમ્બા શાળાના આ પ્રવાસનો પ્લાન જોઈને તો એવું જ લાગે છે કે ઘણું બધું. ગરમ પાણીના ઝરણાથી લઈને કરોડો વર્ષ જૂના ડાયનાસોરના અવશેષો સુધી આ પ્રવાસ નાના વિદ્યાર્થીઓ માટે તો જાણે જ્ઞાનનો દરવાજો ખોલી નાખશે. તો ચાલો જોઈએ આ સફરમાં શું શું છે. તો સૌથી પહેલાં વાત કરીએ આ પ્રવાસની કેટલીક મૂળભૂત વિગતોની, કારણ કે કોઈપણ સાહસની શરૂઆત એક સારી યોજનાથી જ થાય છે. જુઓ, આ પ્રવાસ છે ટીમ્બા ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1થી 5ના બાળકો માટે. તારીખ નક્કી થઈ છે 20 જાન્યુઆરી 2026. આટલી નાની ઉંમરે જ્યારે બાળકોની જિજ્ઞાસા એકદમ ચરમસીમા પર હોય ત્યારે એમને પુસ્તકોની બહારની દુનિયા બતાવવાનો આનાથી સારો મોકો કયો હોઈ શકે. ચાલો, તો સફરનો પહેલો સ્ટોપ કયો છે? દિવસની શરૂઆત થશે લસુન્દ્રાથી, જ્યાં બાળકોને પ્રકૃતિનો એક એવો ચમત્કાર જોવા મળશે જેમણે કદાચ ક્યારેય નહીં જોયો હોય. જરા કલ્પના તો કરો, જમીનમાંથી કુદરતી રીતે જ ઉકળતું ગરમ પાણી બહાર આવી રહ્યું છે. લસુન્દ્રાના આ ગરમ પાણીના કુંડ કોઈ જાદુથી ઓછા નથી. જે ભૂગોળ લોકો ચોપડીમાં ભણે છે એ અહીંયા એમની નજર સામે જીવંત થઈ જશે. વિજ્ઞાનને આ રીતે પ્રત્યક્ષ અનુભવવાનો મોકો ખરેખર અદ્ભુત છે. આ અનુભવ એમને હંમેશા યાદ રહેશે. પ્રકૃતિના આ અદ્ભુત નજારા પછી હવે વારો છે થોડી આસ્થા અને આરામનો. પ્રવાસનો આગળનો પડાવ છે ફાગવેલ. તો ફાગવેલમાં શું થશે? પહેલાં તો ભાથીજી મહારાજના દર્શન. એનાથી બાળકોને આપણી સંસ્કૃતિ અને ઇતિહાસની ઓળખ થશે. અને પછી દિવસના સૌથી મોટા એડવેન્ચર પહેલાં થોડો રિચાર્જ તો કરવો પડે ને, એટલે ગરમાગરમ ચા નાસ્તો, એકદમ પરફેક્ટ બ્રેક. અને હવે જે થવાનું છે એના માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે સમયમાં પાછા જવાના છીએ. લાખો વર્ષ પાછળ, સીધા ડાયનાસોરના જમાનામાં. રૈયોલીને અમસ્તું જ ભારતનું જુરાસિક પાર્ક નથી કહેવાતું. આ એ જ જગ્યા છે જ્યાં દુનિયાના સૌથી મોટા ડાયનોસોરના ઈંડાના અવશેષો મળ્યા હતા. વિચારો તો ખરા, બાળકો જ્યારે આ બધું પોતાની આંખે જોશે ત્યારે ઇતિહાસ એમના માટે કોઈ વાર્તા નહીં પણ એક જીવંત હકીકત બની જશે. રૈયોલીમાં બાળકોને ખાલી અવશેષો જ નથી જોવાના. એ લોકો મ્યુઝિયમમાં એ અવશેષોને જોઈને ઇતિહાસને મહેસૂસ કરશે. પછી ખુલ્લા પાર્કમાં ફરતી વખતે કલ્પના કરશે કે અહીંયા વિશાળકાય જીવો કેવી રીતે રહેતા હશે. અને સ્પેશિયલ એક્ઝિબિશનમાં તો જાણે ડાયનાસોર જીવતા જ થઈ જશે. મતલબ કે શીખવાનું પણ અને મજા પણ. હવે આટલું બધું ફર્યા પછી, ડાયનાસોરની દુનિયામાં ખોવાયા પછી ભૂખ તો કકડીને લાગે જ ને. એટલે જ બાળકો માટે એકદમ સરસ, પૌષ્ટિક અને ગરમાગરમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પાછા ફરવા માટેની પૂરી એનર્જી મળી રહે. તો બસ, એક આખો દિવસ જે જ્ઞાન, સાહસ અને યાદોથી ભરેલો હતો, એના અંતે હવે નવી યાદો અને નવા અનુભવો સાથે ઘરે પાછા ફરવાનો સમય છે. આખા દિવસનો પ્લાન કેટલો સરસ રીતે ગોઠવાયેલો છે એ જુઓ. સવારની શરૂઆત પ્રકૃતિના અચરજ સાથે, બપોર થતાં સુધીમાં સંસ્કૃતિની ઓળખ, બપોર પછી તો સીધા પ્રાગૈતિહાસિક યુગમાં સફર, અને સાંજે સંતોષ સાથે ઘર વાપસી. દરેક સ્ટોપ પાછળનો વિચાર એકદમ સ્પષ્ટ છે. બાળકોને કંઈક નવું અને અલગ શીખવા મળે. અને છેલ્લે આ સવાલ ખૂબ જ મહત્વનો છે: કેમ આવા પ્રવાસો જરૂરી છે? જો, આ ખાલી એક દિવસનો પિકનિક નથી. આ તો ક્લાસરૂમની 4 દિવાલોની બહારની દુનિયા છે. અહીંયા બાળકો ઇતિહાસને, વિજ્ઞાનને અને સંસ્કૃતિને સ્પર્શી શકે છે, અનુભવી શકે છે. આ એવા પાઠ છે જે કોઈ પુસ્તક ક્યારેય ભણાવી જ ન શકે. આ અનુભવો જ એમના જીવનભરની મૂડી બનશે.